સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચીને 12 વાગ્યા અને 39 મિનિટના શુભ મુહૂર્તમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા. તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. નર્મદા બંધના 10થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેને લઈને ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137% વરસાદ નોંધાયાના અહેવાલ છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર થતા અનેક નદીઓની જળસપાટીમાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા ગામના શિક્ષણ જગત માટે ગર્વ મહેસૂસ કરે તેવા વિદાયના દ્રશ્યો જોવા મળ્યા છે. 1999થી કુવાડા ગામમાં શિક્ષક તરીકે ફરજ પ્રકાશભાઈ નાયક ગામ લોકો સહિત વાલિકો અને વિદ્યાર્થીઓનું શિક્ષકે દિલ જીતી લીધું હતું. 25 વર્ષે શિક્ષક પ્રકાશભાઈ નાયકની બદલી વડગામ તાલુકાના મજાદર ગામે થતા ગ્રામજનોએ અનોખો વિદાય સમારંભ યોજ્યો હતો, જેમાં વાલીઓએ પણ શિક્ષકે આપેલ વિદ્યાર્થીઓની શિક્ષાનું ઋણ અદા કરવા શિક્ષકને ડીજેના તાલે ભવ્ય વિદાય આપી હતી. અમારે અહીંયા અમારા પ્રકાશભાઈ નાયક પોતે અમારા કુવાડામાંથી પોતાની કર્મભૂમિ હોય એ રીતે પોતે 25 વર્ષ અમારે કુવાડાની સેવા કરી અને માદરે વતન પોતે જઈ રહ્યા છે. અમે અમારા ગામને ખૂબ જ દુઃખ છે, સાથે થોડો આનંદ પણ છે કે પોતે પોતાના વતન જઈ અને પોતાના સમાજની અને કુટુંબની સેવા કરી શકશે. અમે ઈચ્છીએ છીએ કે ભગવાન એમનું આયુષ્ય સારું રાખે, એમને તંદુરસ્તી બક્ષે અને અમને આવતા સમયમાં પણ આનાથી વધારે વિશેષ સારો શિક્ષક મળે એવી પણ પ્રાર્થના કરીએ છીએ. અને બીજું કે આ પીકે સાહેબની ભાવવંદના કાર્યક્રમમાં અમારા ગામમાં જે ભાવવંદના રેલી નીકળેલી હતી એ રેલીમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાણા હતા. કેટલીય જગ્યાએ ખૂબ જ બહોળી સંખ્યામાં છોકરાઓ અને બહેરા છોકરા બધા એમના દ્રશ્યો ખૂબ જ ભાવુક હતા અને એ બધા એમના ભાવ જે ભરેલા હૃદય સાથે એમને આજે વિદાય આપે છે. એવા કર્તવ્યનિષ્ઠ એવા શિક્ષક શ્રી પ્રકાશભાઈ નાયક સાહેબ આજે 1999થી 2024 સુધી સતત 25 વર્ષ સુધી એક ઉમદા સેવા આપીને શારીરિક ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે કુવાડાના યુવાધનોને અનેક પ્રકારની નોકરીમાં તેમજ જ્યાં જ્યાં માર્ગદર્શન હતી એ માર્ગદર્શન પૂરું પાડીને આગળ લાવ્યા છે. આવા પ્રકાશભાઈ સાહેબ કાયમ માટે કુવાડાની જનતાને યાદ રહેશે. તેમજ આજે અમે એક બાજુ દુઃખ છે, એક બાજુ આમ ખુશીના આંસુ છે, તો આજે પ્રકાશભાઈને અમે ભાવભરી રીતે વિદાય આપવા જઈ રહ્યા છીએ. પણ મન નથી માનતું કે પ્રકાશભાઈને અમે વિદાય આપવા જઈએ, પણ મનને મક્કમ કરીને સમય સંજોગો પ્રમાણે આપણે એમને વિદાય આપવા તૈયાર થયા છીએ. કુવાડાની અંદર 25 વર્ષ જે મેં પસાર કર્યા છે એ મારી નોકરી, શિક્ષકની નોકરી એટલે વ્યવસાય ખરો, પગાર પણ ખરો, પણ મેં મારું દિલ અને ભાવ રેડીને એક આત્મીય સંબંધથી લોકો, વાલી, બાળકો, ગામથી અને આગેવાનોથી એટલા ઓતપ્રોત થઈને કામ કર્યું કે મને પણ એક કુટુંબ હોય ને મારું પોતાનું હોય ને એ પ્રમાણે કામ કર્યું, એટલે હું આટલા વર્ષ રહી શક્યો. હું અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી કહું છું કે મારું બાળવાટિકાનું બાળક હોય કે ધોરણ 8નું બાળક હોય, જો એને હસાડવું હોય ને તો એ મારા એક ડાબા પેલની વાત છે. અને હું જાદુગરથી માંડી અને ગીત, અભિનય, બાળ ગીત અને બાળક ગમે તેટલું રોતું હોય ને તો એને હસાડવાની તાકાત મારા અંદર હતી. એ મારું સ્વમાન બોલે છે. આજે મને એવું લાગ્યું કે જો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એમાં આવા પછવાડે, આવા ગામડાની અંદર સારા એવા કામ કરનાર શિક્ષકની કદર થતી હોય તો આ વાત ખરેખર હવે શિક્ષણ જગતમાં જોવા જેવી છે. અને કદર થાય છે, કામ કરે એની કદર થાય જ. મેં કામ કર્યું, ગામે મારી કદર કરી, મને બહુ સંતોષ છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પેપરાળ ગામ ખાતે અખિલ ભારતીય રાજેન્દ્ર યુવાન પરિષદનો રાષ્ટ્રીય અધિવેશન પૂજ્ય સંત તથા ભારતભરના 8 રાજ્યોના રાજેન્દ્ર યુવા પરિષદના કાર્યકર્તાઓ હાજર રહી પરિષદ દ્વારા ચાલતા કાર્યક્રમની માહિતી સમગ્ર જૈન સમાજમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જૈન સંઘના આચાર્ય મહારાજ જયરત્નસિંહજી મહારાજ સાહેબ તથા ચારિત્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ નારોલીવાળા તથા મોટી સંખ્યામાં મહારાજ સાહેબ સાધુ સાધ્વી તથા જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ રાજ્ય સરકારના મંત્રી પણ હાજર રહ્યા હતા, જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, થરાદના પત્રકાર મિત્રોનું બહુમાન કરવામાં આવ્યું હતું, જેમાં કાશીનાભાઈ પુરોહિત, હાજાજી રાજપૂત, વિષ્ણુભાઈ દવે, ભીખાભાઈ નાઈ સહિતનું જૈન સંઘના વસંતભાઈ દોશી, રમેશભાઈ નડિયાદ, મહેન્દ્રભાઈ વોરા, મુકેશભાઈ જામવા MP સહિતના આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરાયું હતું। બીજી ઓક્ટોબરને લઈને આજે ધાનેરા ખાતે રોયલ સ્કૂલ તેમજ કોલેજ અને લાયન્સ ક્લબના સદસ્યો સાથે મળી ધાનેરાના પ્રાચીન મંદિર એવા મામા બાપજીના ધામ અને અંદર આવેલ તળાવની સાફ સફાઈ કરી હતી। ઉલ્લેખનીય બાબત છે કે તળાવનું રિનોવેશન લાખો રૂપિયાના ખર્ચે કરાયું હતું, પણ સાફ સફાઈના અભાવે ગંદકીના ઢગ જામ્યા હતા। આ તળાવ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, જે ગાંધીજીના જન્મદિવસની ઉજવણીને લઈને તળાવ અને મંદિરની સાફ સફાઈ કરી ગાંધીજીની વાત પર મહોર મારી હતી। સ્વચ્છતા ત્યાં પ્રભુતાની અર્થને સાચા અર્થમાં સાકાર કર્યો હતો। લગભગ 800 વિદ્યાર્થીઓએ આ સફાઈ ઝુંબેશમાં જોડાઈને સાફ સફાઈની ફોટા પડાવતા આગેવાનોને પણ એક આડકતરો મેસેજ આપ્યો હતો। નમસ્કાર, અમે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે, એક પવિત્ર મંદિર છે, ત્યાં અમે એક 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે। અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા, જે સરાવ તરફ આવેલી છે, ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી। ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબ તરફથી અમે બધું સાફ કરીએ છીએ। અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે એ એક પવિત્ર સ્થાન છે, એક મંદિર છે। જો આવી વસ્તુ, આવી જગ્યાઓ, આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું તો હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે, તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાત, ગુજરાતથી ભારત, આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ। નરેન્દ્ર મોદી સાહેબે પણ ઘણી એક યોજનાઓ ચલાવી હતી સ્વચ્છ ભારતવાળી, એમાં પણ આપણે ઘણા પ્રયાસો કર્યા, તો અમે પણ એક નાનો પ્રયાસ કરીએ છીએ કે અમે ધીરે ધીરે આ અમારું શહેર, ધાનેરા શહેરને સ્વચ્છ બનાવીએ। આવતીકાલે 2 ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ। આજે રોયલ સ્કૂલ, લાયન્સ ક્લબના મેમ્બરો અને KR રાજણા કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ 700 થી 800 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું। ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું। આપ જોઈ શકો છો, આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમે જ કર્યું છે અને મંદિર પરિસરના અંદર પણ આજે 1 કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલુ છે અને બને ત્યાં સુધી આજે આ મંદિર સફાઈ કરી અને પછી જ જઈશું અહીંયાથી। અને ઘણા એવા બાળકો અહીંયા જોડાણા છે, લાયન્સ ક્લબ જોડાણી છે, KR રાજણા કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને આજે આ અભિયાનની રેલીમાં જોડાઈ અને મા બાપજીનું મંદિર સફાઈ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરના એરપોર્ટનો રનવે ટૂંકો હોવાથી અહીં મોટા વિમાનો ઓપરેટ થઈ શકતા નથી, જેને લીધે આ એરપોર્ટ છેલ્લા ઘણા સમયથી નાગરિક ઉડ્ડયન માટે બંધ થઈ ગયું છે। આ એરપોર્ટ ફરી નાગરિકોના ઉડ્ડયન માટે શરૂ થાય તે માટે અહીં મોટા વિમાનો ઓપરેટ કરી શકાય તે પ્રકારનો મોટો રનવે બનાવવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ જ્યાં સુધી રનવે મોટો ન થાય ત્યાં સુધી પણ અહીંથી નાના વિમાનો ફરી ઓપરેટ થાય તે માટે પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા તથા અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સુરતની એક એરલાઇન્સ સાથે એરલાઇન્સને મળતી ખાસ રાહતો મળે તે રીતે પોરબંદરથી અમદાવાદની હવાઈ સેવા શરૂ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ પ્રયત્નો સફળ થશે તો પોરબંદરનું એરપોર્ટ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ફરી ધમધમતું થશે। ઉલ્લેખનીય છે કે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ
અને કૃષ્ણ સખા સુદામાની ભૂમિ છે. સૌરાષ્ટ્રના બે મોટા તીર્થસ્થાનો સોમનાથ અને દ્વારિકા પોરબંદરથી નજીક છે અને જો પોરબંદરનું એરપોર્ટ ફરીથી નાગરિક ઉડ્ડયન સેવા માટે શરૂ કરાય તો આ તમામ સ્થળોએ આવતા ટુરિસ્ટને મોટી સગવડ મળી શકે તેમ છે. પોરબંદરનું એરપોર્ટ અત્યારે કાર્યરત જ છે. અહીંયા અનેક ખાનગી પ્લેનો, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના પ્લેનો અહીંયા ઉતરાણ કરે છે અને ઉડાન પણ કરે છે. એટલે હવે અત્યારે જે કોમર્શિયલ સર્વિસ ચાલવી જોઈએ એ ચાલતી નથી. એના માટે પોરબંદરના સાંસદ તરીકે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા ચૂંટાયા એ પછી એમની સાથે રહીને હું સતત પ્રયાસો કરું છું અને અહીંયા એક પાર્ટી જે મુંબઈની છે, સુરતની છે, એણે 12 સીટર પ્લેન સાથે અહીંયા હવાઈ સર્વિસ પોરબંદર અને અમદાવાદ વચ્ચે શરૂ કરવાને એમણે માટેનું બિડિંગ કરેલું છે. રાજ્ય સરકાર અહીંયા પોરબંદરના જે ઇન્ટ્રાસ્ટેટ અને બીજા સ્ટેટના મહત્વના સ્થળોને જોડતા રૂટ માટે સબસિડી આપે છે એક પેસેન્જર દીઠ. એ સબસિડી થોડી આ એરલાઇન્સે વધારે માગી છે એટલે એની સાથે ચર્ચા અને મંત્રણાઓ ચાલુ છે અને જો યોગ્ય લેવલે આ પ્રાઇસ આવી જશે તો આ પોરબંદર અમદાવાદ ટૂંક સમયમાં શરૂ થાય એવી શક્યતા રહેલી છે. બાકીના બે રૂટ માટે પણ ડૉક્ટર મનસુખભાઈ જુદી જુદી એરલાઇન્સ સાથે ચર્ચાઓ કરે છે અને એ જો જ્યારે ચર્ચાને ફલશ્રુતિ મળશે ત્યારે હવાઈ સેવા શરૂ કરી શકશે. પરંતુ આ પોરબંદરનો રનવે અત્યારે 1300 મીટર છે એટલે ATR કક્ષાના જે પ્લેન છે 72 સીટર સુધીના એ જ અહીંયા ઉડાણ અને લેન્ડિંગ કરી શકે છે. પરંતુ એ 1300ની જગ્યાએ 2600 મીટર થાય તો મોટા પ્લેન અહીંયા લેન્ડિંગ કરી શકે અને VVIP કક્ષાના મુખ્યમંત્રી અને વડાપ્રધાનના પ્લેન પણ અહીંયા લેન્ડિંગ કરી શકે. એના માટે આ રનવેની પટ્ટી વધારવા માટે સરકારી જમીન છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફાળવવા માટેનો નિર્ણય અંતિમ તબક્કામાં છે. અગાઉ થયેલો, પરંતુ એ વખતે એના જે સૂચિત રનવેના પથ પર કોસ્ટગાર્ડના મકાનો બની ગયા એને કારણે પડતું મુકાય અને થોડો એંગલ ફેરવીને અહીંયા રનવેની લંબાઈ વધે એના માટેની કોશિશ થઈ રહી છે. એટલે ટૂંક સમયમાં આપણે મોટા ફૂલ ફ્લેજ એરપોર્ટ બની જાય એના માટેના પ્રયાસો ચાલુ છે. બનાસકાંઠાના ભાભર સ્ટેટ હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણ હટાવવા વહીવટી તંત્રએ 6 સપ્ટેમ્બરના રોજ કાર્યવાહી હાથ ધરી હતી, જે ફરી ભાભર મામલતદાર નગરપાલિકા સ્ટાફ દ્વારા દબાણ કરતા લારીવાળાઓને હટાવ્યા. જે શોપિંગ સેન્ટરની લોખંડની સીડીઓ પણ બહાર દબાણમાં હતી તે તોડી પાડીને દબાણ હટાવ્યા હતા. જે બીજા માળે આવેલ બ્યુટી પાર્લરમાં આવેલ ગ્રાહક દુકાન માલિકો સીડી તોડી પાડતા ઉપર ફસાતા પાર્લરના માલિકે 5 જ મિનિટનો સમય માંગ્યો હતો અને ગ્રાહકોને જવા દો, પછી તોડી પાડજો. તેમ છતાં યુવતીએ વિનંતી કરી તોય ના સાંભળ્યું. મનમાની કરી સીડી તોડી નાખતા નીચે ઉતરવા સાંજના સમયે લોકોને જાણ થતાં સ્થળ પર પહોંચીને લોકો ભેગા થઈને લોખંડની સીડી ઊંચી કરીને નીચે ઉતાર્યો હતો. ભાભર મામલતદાર વહીવટી તંત્ર દબાણ હટાવે તે સરાહનીય કામગીરી છે, પરંતુ મામલતદાર નગરપાલિકાને દબાણ હટાવવાનો જુસ્સો એટલો વધી જાય છે કે લોકોને 5 મિનિટનો સમય ના આપવો. 8 સપ્ટેમ્બરના રોજ દબાણ હટાવવા નીકળ્યા ત્યારે હોટલના માણસને લાકડીનો મુક્કો મારીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું હાઈવે ઉપર, તિરુપતિ કોર્નર ઉપર, અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબાણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ સાહેબ, મારે અંદર કામ ચાલુ છે, 5 મિનિટ તમે રોકાવો. તો રોકાણા નહીં અને ડાયરેક્ટ મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને સીડી ડાયરેક્ટ તોડી નાખવામાં આવી. આજે અત્રે અહીં સમસ્ત ભાભર ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે. માનસી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા, તેમણે સીડી ડાયરેક્ટ તોડી નાખી, મને પણ ઉતરવા ના દીધી નીચે અને તેમને મેં બધાને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જમૈકાના તેમના સમકક્ષ ડોક્ટર એન્ડ્રુ હોલનેસ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો. હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદીએ ડોક્ટર હોલનેસનું સ્વાગત કર્યું હતું.
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા બંને દેશ વચ્ચે સંખ્યાબદ્ધ કરાર પર હસ્તાક્ષર થયા હતા. ડોક્ટર હોનલેસની આ પ્રથમ ભારત મુલાકાત છે. જમૈકાના પ્રધાનમંત્રી તેમના 4 દિવસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે. તેમજ વ્યાપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાતચીત કરશે. તેઓ આવતીકાલે વારાણસીની પણ મુલાકાત લેશે. નોંધનીય છે કે જમૈકાના પ્રધાનમંત્રી આ મુલાકાત બંને દેશ વચ્ચે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવશે અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારશે. જમૈકાના વિકાસલક્ષી પરિયોજનાઓને સમર્થન આપવા ભારત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. જમૈકાના કિડ્સ કાઉન્ટ એક ગ્રામીણ વિસ્તાર પ્રોજેક્ટ વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી $10 લાખ અનુદાન સાથે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ભારત અને જમૈકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $66 મિલિયન અમેરિકી ડોલરને વટાવી ગયો છે, જેમાં ભારતની નિકાસ સતત વધી રહી છે. ભારતીય કંપનીઓએ જમૈકામાં પણ આઈટી અને બીપીઓ ક્ષેત્રમાં આર્થિક જોડાણને વધાર્યું છે. મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકેનો દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે. ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌ સેવકો અને રાજકીય આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો. હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવીને નિર્ણયને વધાવ્યો હતો. સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે તેવી માંગ પણ કરી હતી. સમગ્ર બજારમાં જય ગૌ માતાના નાદ સાથે એક નાદ સરકાર તુમ આગે બઢો હમ તુમારે સાથેના નાદ ગુંજ્યો હતો. ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌસેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે. ભારતભરમાંથી પૂજ્ય શંકરાચાર્યજી મહારાજો ચારે પીઠ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું અને વિશેષ કરીને જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવયુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જે પ્રકારે એક અભિયાન ઊભું કર્યું અને એના પરિણામ સ્વરૂપ આખા દેશમાં ગૌ માતા રાષ્ટ્રમાતા બને એ પ્રકારનો જે પ્રયત્ન ઊભો થયો અને એના માટે ભારતની સંસદમાં અહીંના બનાસકાંઠા સંસદે અવાજ તો ઉઠાવ્યો જ, પરંતુ રાજ્યની સરકારો પૈકી સૌથી પહેલાં કોઈએ પહેલ કરી હોય તો એ મહારાષ્ટ્રની સરકાર, એકનાથ શિંદેની સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પહેલ કરી છે. હું અભિનંદન આપું છું મહારાષ્ટ્રની સરકારને, હું અભિનંદન આપું છું એકનાથ શિંદેજી સરકારને કે આપના દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. એ જ રીતે લાખણીની માં હિંગળાજમાં હનુમાનજી મહારાજ અને રામજીને અમે પ્રાર્થના કરીએ કે આ બધી જ સરકારો, તમામ રાજ્ય સરકારો અને દેશની સરકારને આપ એવી સદબુદ્ધિ આપો કે જેના પરિણામે આ દેશની સરકાર પણ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે. તમામ રાજ્ય સરકારો, ગુજરાત સરકાર પણ એમાં પહેલ કરે. ગુજરાત સરકારને અભિનંદન એટલા પૂરતા આપીશ કે એમના દ્વારા ગૌ માતાને ખૂબ સારી સહાય આપવામાં આવી રહી છે. એ જ રીતે હવે ગૌ માતાને રાજ્ય માતા બનાવે એ ગુજરાત પણ એમાં બીજા ક્રમે, બીજા મણકામાં ઉમેરો થાય અને દેશની સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવે. એના માટે આજે જે મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્ય માતા બનાવવાનો દરજ્જો આપ્યો એની અમે સૌ ગૌ ભક્તોએ ભેગા મળી અને ઉજવણી કરી છે. હનુમાનજી મહારાજને અમે પ્રસાદ ચડાવ્યો છે, મા હિંગળાજને પ્રાર્થના કરી છે, કેમ કે હનુમાનજી મહારાજ એ બુદ્ધિમત્તોમાં વરિષ્ઠ છે એટલે બધી જ જગ્યાએ બુદ્ધિ એવી આપે કે જેનાથી એ બુદ્ધિ થકી એ સરકારો દરેક જગ્યાએ ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતા બનાવે. એ જ અભ્યર્થના સાથે જય ગૌ માતા. ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે જે ગાય માતા તરીકે જે નિર્ણય લીધો એ સૌથી સારો અમે આવકારીએ છીએ. આવી જ રીતે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપણે પણ ગાયને ગાય માતા તરીકે જાહેર કરે. આવી રીતે રખડતી ગાયો રોડ ઉપર પાંજરાપોળમાં એકઠી કરે અને ગાયને ગાય માતા તરીકે જાહેર કરે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ. અને વધારે વિનંતી એ કરીએ છીએ કે વધારે ફંડ કરી અને જે રખડતી ગાયો છે એમને પાંજરાપોળ ભેગી કરે તો સારું. એવી ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એવી વિનંતી કરીએ છીએ. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.